પછી હવે આવતા રહ્યા પછી એવું થશે કે હવે તો નહીં બોલાય, આજે નહીં બોલાય, થાક્યા છીએ એટલે અને હવે નહીં બોલાય, પછી મઠિયા ખાઈ એટલે આ તેલ આવ્યા સિવાય બોલી લો ને તો મોટો ફરી પાછો જય બોલો જય શ્રી ખેરાડી સંબંધી આવ્યા છે, બા જાસરપુરના છે, એમનો ટાઈમ નથી હું જાણું છું. આજે જાસરપુરમાં નવચંડી યજ્ઞ ચાલી રહ્યો છે, કંઈક ભક્તિ અને શ્રદ્ધાના દીવાઓ ચાલી રહ્યા છે. તો સંતોને મારું એવું કેવું છે કે જાસરપુરના જે તાવા કરવા માટે આવ્યા છે એ તાવા પહેલાં લઈ લો. कौन कहता है भगवान नहीं सुनता? रोट બંધાઈ ગયું છે, બધું થઈ ગયું છે, પણ जैसी प्रीत हराम की, ऐसी प्रीत हराम की, ऐसी हरी से हो चला जाए वैकुंठમાં पल्ला पकड़े को. पल्ला नो मतलब भी खबर हो, पल्ला ना पकड़े को चला जाए वैकुंठમાં पल्ला ना पकड़े को. पल्ला એટલે પાલો પકડે નાખો. હે મારી આમાં બહુ લેવા જવું છે, પણ સવાલ એ છે કે સત્સંગ એ હિન્દ વગરનો હોય છે. એનું ટોપિક હોય જ નહીં. હા હોય તો સ્ટુડન્ટનું જ હોય. એ કહી દઈએ કે હું આ 9માં ભણું છું, 10માં ભણું છું, 11માં ભણું છું, 12માં ભણું છું. એ MBBS થઈ છું, થવાનો છું, થઈ સાથેલું ફર્સ્ટ યર છે, સેકન્ડ યર છે, પણ એનું નામ સ્ટુડન્ટ છે. સ્ટુડન્ટ એનું નામ છે, લખેલું વાંચી શકે છે. સ્ટુડન્ટ એનું નામ છે, લખેલું વાંચી શકે છે અને લખેલું ભણાવે છે. એનું નામ ટીચર છે. ભણાવવાનું કામ માસ્ટરનું છે, ભણવાનું કામ સ્ટુડન્ટનું છે. જ્યારે દેવોનું કામ એ છે થવાનું કહી દે છે. આ થવાનું છે, આમ થવાનું છે, આ થઈ જશે ને આ થવાનું છે. પોથી પડ પડ પંડિત ભયા, પોથી પડ પડ પંડિત ભયા, પંડિતાઈ ઓળખાય નહીં,
पंडित पोथी पढ़ पढ़ पंडित भया पंडिताई ओळखाय नहीं ढाई अक्षर प्रेम के पढ़े सो पंडित हो पोथी पढ़ पढ़ पंडित भया पोथीओ वांची बो पोथीओ वांची एक भी काशी थी भणीने આવતા હતા નાતે બ્રાહ્મણ હતા અને 5-10-15 નોકરો રાખે એટલા માટે રાખતા હતા કે પણ કાશીથી ભણીને આવતા વખતે ચોપડીઓનું વજન એટલું બધું થતું. આપ બધા કાન આમ લાગજો, સાંભળજો. એ ચોપડીઓ અત્યારે આપણી જર્મનમાં પડી છે. એ ચોપડીઓ આપણી જર્મનમાં પડી છે. એમાંથી એ લોકો એટલું બધું જ્ઞાન કાઢ્યું છે. એ લોકોએ એમાંથી જ્ઞાન એટલું બધું લીધું છે. રોકેટો ઉડાડ્યા એમાંથી જ. ધૂમકેતુ ગ્રહો ત્યાં સુધી એ લોકોએ ભારતના જ્ઞાનમાંથી, ઋષિઓના જ્ઞાનમાંથી, એ જ્ઞાનના સંશોધનમાંથી એ ચાલી રહ્યા છે. આપ જાણશો તો એક વાત એવી પણ છે, સીતાનું હરણ થયું. રાવણ ભિક્ષા માંગવા આવ્યો. ભિક્ષામ દેવી, ભિક્ષામ દેવી. સીતાજી ભીખ માંગવા આવે, આપવા આવે. ક્યાં જવું છે? બેસી જાય અહીંયા. એટલે કેમ આવી? ચાચા ચાચા મક્કે ગયા. ચાચા મર ગયા. એક શબ્દમાં એક જ શબ્દ, એક શબ્દ જો ભૂલી જવાય તો આનંદ થઈ જાય. એક શબ્દ જો યાદ આવી જાય તો આનંદ થઈ જાય. એક શબ્દ જો ભૂલી જવાય તો મુશ્કેલ થઈ જાય. આજે તમને આમાં ધ્યાન ના હોય તો હકીકત પૂછું, મને કોઈ ધ્યાન નથી આમાં, મને રસ નથી. કેમ? હું વારંવાર આંખો પર પાણી છાંટું છું, વારંવાર નાયા કરું છું, અને એનું ઘણું કારણ છે. એટલે સાંભળો તો ધ્યાનથી સાંભળો. જય મારી બોલો. સીતાજી ફળ લઈને આવ્યા. મહારાજ ફળ લઈ લો. રાવણે કહ્યું કે हे वन देवी, अगर हमको भिक्षा देनी है तो आगे आइए. मैं ऋषि हूं और ब्राह्मण भी हूं.
તમે ભિક્ષા આપશો તો તમારી ફરજ છે, હું ભિક્ષા લઈશ તો મારી ફરજ છે. સીતાજી એટલું બોલ્યા, હે બ્રહ્મવેતા, મારા પતિએ બહાર જવાનું પસંદ કર્યું કે આમ એ ખબર છે, અને મારા દિયરે એક લક્ષ્મણ રેખા કરે છે. આમ એક લીટો દોરો છે. એટલું કહું છે ભાભી, તમને માનસમ છે, તમે બોલ્યા છો મને કટુ વચન, એનું મને ખોટું નથી લાગતું, આવતા સમયનું મને ખોટું લાગે છે. સીતાએ કીધું, દાજો લક્ષ્મણ, દાજો લક્ષ્મણ, મારા મોટા ભાઈ ક્યારેય ભીડમાં ના હોય. મારા મોટા ભાઈ બહુ વિશ્વાસ છે, મારો રામ કોઈ દિવસ ભીડમાં ના આવે, મને આમાં કપટ લાગે છે. તો ત્યારે સીતાએ કીધું કે મારી એકલતાનો તું દુરુપયોગ કરી રહ્યો છે. હું એકલી છું એનો તું દુરુપયોગ, તને શરમ નથી આવતી, તું મારો દીકરો છું, બસ કરો. મા બાપ કહો, હું જાઉં છું, પણ સાથે સાથે તું કહું છું. તીર લીધું, લીટી દોરી, મા તને લક્ષ્મણની સોગંદ છે, મારા કર્તવ્યની સોગંદ છે, મારા ધર્મની સોગંદ છે. આ ઝૂંપડીથી બહાર તમારે જવાનું નહીં, અને કદાચ બહાર જવું પડે તો આનું નામ, આ લીટાનું નામ આજ પાડું છું, લક્ષ્મણ રેખા. હે માં, જો લક્ષ્મણની રેખા મેં જીવનમાં કોઈ ખોટું કામ કર્યું હોય, તો આ લીટાનું નામ છે લક્ષ્મણ રેખા. તમને મારા સમ છે, હું જાઉં છું, મારા રામની વારે હું જાઉં છું, પણ મારો આત્મા માનતું નથી મારો ભાઈ ભીડમાં હોય. પણ તમારા વચનોથી મને બહુ ચોટ પહોંચી, મને બહુ દુઃખ થયું છે. ભલે નહીં ઓળંગું, આ રેખાનું નામ, આ લીટાનું નામ છે લક્ષ્મણ રેખા. એટલું જ નહીં માતંગે, જે લેડી ઉંબરા પર બેઠી બેઠી માથું ઓરશે, એટલું જ નહીં માતંગે, પણ જે લેડી ઉંબરા પર પગે આટી મારીને બેસશે, અને જે લક્ષ્મણ રેખા ઓળંગશે, એ ક્યારેય એનું હિત થવાનું નથી. એ લક્ષ્મણ રેખાનું નામ છે ઉંબરો. કાયમ યાદ રહે, ઉંબરો. ઉંબરી ના લખી દે, ઉમરો. લક્ષ્મણ રેખાને ઓળખતા નહીં. લક્ષ્મણે દરેકને કહ્યું છે કે તમે ધ્યાન રાખજો, લક્ષ્મણ રેખા ઓળંગતા નહીં. જે માણસો લક્ષ્મણ, મેં પહેલા કહ્યું આના ત્રીજા સત્સંગમાં કે તમે મકાન બનાવો નહીં,
તમે મકાન બનાવો નહીં, પણ જો મકાન બનાવો તો પહેલું ઘર બનાવો પછી મકાન બનાવો. ઘણી કેમ કે વર વગરની રહેજે. બહુ સમજવા જેવું. વર વિનાની રહેજે એટલે રોંડવા માટેની વાત નથી, અને જુદું પાડવું જરૂરી છે. વર વિનાની રહેજે બેટા, પણ ઘર વિનાની ના રહીશ. પહેલા ઘર બનાવજે પછી મકાન બનાવજે. એ મકાન જ્યારે ઘરમાં ફેરવીશ ત્યારે કદાચ મારા સગાવાળા મા બાપના ત્યાં જવાનું થાય, પૈસા લેવા, તો ભલે કદાચ ઘર વિનાની હું લઈશ, પણ ઘર વિના નથી રહેવું. ઘર કીધું છે, મકાન નહીં, ફ્લેટ નહીં, બંગલો નહીં. ફ્લેટ નથી કીધો, બંગલો નથી કીધો, પણ આપણે સાંભળવા નવરાઈ નથી, અને તમને કોઈ કહ્યું પણ નથી, અને આપણને એવી કોઈ નવરાઈ નથી. અને કહ્યું તો કહ્યું, આ તો હવે દાવો થાય નથી સાંભળવાનું છે, જલ્દી પાર મળે તો અમારો નંબર આવીએ કે આવે, અમે નથી સાંભળ્યું. આવું બહુ સાંભળ્યું. સીતાજી રાવણના આગ્રહમાં આવી આમ ભડકો થયો. વિચાર કરવા જેવો છે કે રાવણને એવી બીક કેમ ના લાગી કે હું અંદર જઈશ ચૂસડી. વિચારવા જેવું એ છે કે એટલી શક્તિ કેવી હતી કે લક્ષ્મણ રેખા ઓરંડી અને ભડકો થયો. પાછું જાય તો ભડકો ના થાય, આગળ આવે તો જ ભડકો થાય. તો વિચારો, આમ જાય તો ભડકો થાય, આમ જાય તો ના થાય. ચાલો થોડું બદલી નાખીએ. બહુ કરુણતાની છે. તારા યાદ મને ઓળખ્યા વિના રે લખતો રસી તો
અહીંયા એ જગ્યા ખાલી પડે છે. પોથી પડ પંડિત ભયો પંડિતાઈ ઓળખાય નહીં ગાઈ અક્ષર પ્રેમ કે પડે છો પંડિત હોય. તમે એવું ના માનતા કે મારી ઉપર લાગવગ આવી છે અને મેં જાસરપુરનો તાવો લઈ લીધો છે અને હું કંઈક સાપડી ખાઉં માંડ મળે. ના, એવું નથી. શું છે એ ગામમાં એક જ રંગ છે. કડવા પટેલો રહેતા હોય છે, બ્રાહ્મણો વાણિયા બધા રહેતા હોય છે, કુળદેવી ઉમિયામાં હોય છે, પણ પ્રેમ તો મેલડીમાંથી જ હોય. બહુ મોટું કહ્યું. આગળ નીચે ઉપર વાળમાં વાળ ઉપર નીચે એ મૂર્તિ મારા હાથે બનેલી છે. જાસરપુરની મૂર્તિ મારા હાથે બનેલી. પણ એ ઢાઈ અક્ષર પ્રેમ કે પડે છો પંડિત હોય. મારા જાસરપુરના માણસો મા દીકરા બધા છેટી બેઠા હોય. એમના ટાઈમની ખબર ના હોય, એમનો સમયની ખબર ના હોય, એમને દૂર પડતું હોય, એમને અહીંયા મુશ્કેલી પડતી હોય, એટલું જો માં ના જાણતી હોય તો જાસરપુર વાળી કોણ ઓળખી શકે? ભલા કોણ ઓળખી શકે? બધા બેઠા હતા, અમે બેઠા, બધાનો નંબર આવ્યો. પછી 5 વાગે અમારો નંબર આવ્યો. આવું તો વહેલું પણ કરીએ શું? આપણે જાસરપુરના હતા ને અવાજ કે એવું તો હવે ના પાડીએ છીએ આપણે જાસરપુરના, પણ ત્યાં લાગવો જ નથી. ના, એવું નથી. ત્યાં લાગવો નથી ચાલતી એટલે આપણો નંબર નહીં આવે. ના ના, એવું નહીં હોય. ઓળખાણ નહીં પડતી હોય એટલે નહીં આવતો હોય. ઓળખાણ નહીં પડી હોય તો મારું જાસરપુર બેઠું છે. ઓળખણમાં ફેર છે આ મુરાદ જોએ મળશે. મુરત જોએ બહુ ફેર છે. મુહૂર્તમાં મળશે. પાંચ ડગલા આગળ કરીને હેડજે. હું મેળી બોલું છું. નહીં જોઈતું મારે જોર કે નથી, પણ તું મને યાદ કરું કે હું આ ખેડા જાઉં છું. તારા પહેલા હું તને ઓળખ કરાવી દઈશ અને તારા પહેલા 5 ડગલા કરતા 50 ડગલા 50 ડગલા કરતા 50 ગૌ તારી આગળ છું. હવાથી આગળ જો ચાલનાર હોય તો માત્ર દેવ છે. મનથી આગળ જો ચાલનાર હોય તે માત્ર દેવ છે. વેગીલો મન છે, વેગીલો પવન છે. એથી વેગ જો જોઈતો હોય તો એ વેગ દેવનો છે.
જય મારી એવો કાગળો ને કોયલે એક સુનાની બધે એક સુનાની બધે એક સુના થાય પાણીનું જોગી બને તો કોઈ લુખું ના ખાય જય મારી જય મારી મને એવું લાગે છે કે સત્સંગ બહુ હું જેલમાં હોઉં મહેલમાં હોઉં પગથિયા પર હોઉં હું બાથરૂમમાં હોઉં સંડાસમાં હોઉં હું ખેતરમાં હોઉં વાડીમાં હોઉં હું રીંગણા પર હોઉં જામફળીમાં હોઉં હું નારિયેળીમાં હોઉં ગાય ભેંસો પાસે ફરતી ફરતો હોઉં તારે તું જો હોઉં તારી જોડે તારા પગલે યાદ કરી 5 ડગલા આગળ થશે બસ હું શું હુકમ માગવા દઉં હું ક્યાં હુકમ માગવા દઉં ક્યાં હુકમ ના મગાય ઘરનો પીએસઆઈ છે એટલે હુકમ ના કે ના એવું નથી જે માણસો ભૂલી જાય એને હું શું કરું પીએસઆઈ નું નામ ભૂલી જાય ડીએસપી નું નામ ભૂલી જાય એમાં ડીએસપી શું કરે ત્યારે તો ગરમી ચડી હોય બરાબર કે હાડા 3 ડગલો આગળ રહે છે 3 ડગલો મારી આગળ રહે છે એનું આ કામ છે કોઈની તાકાત હોય કહી શકે છે મારી કોઈના ડોલર લીધા મારી કોઈના પાઉન્ડ લીધા મારી કોઈના રૂપિયા લીધા મારી કોઈની ચા પીધી મારી કોઈ પાણી પાયું પાણી પીધું કેમ મને તરસ ના લાગે ના લાગે ના લાગે તો પછી પાણી શું કરતો ભૂખ ના લાગે ના લાગે તો પછી રોધવાનું ઘઉંના આટલા બધા ભાવ શું ના બધા છે બધા હાડા ત્રણ અક્ષર કરીને લોટને તારો ના મારી દે બહુ વિચારવા જેવું છે એટલે કહ્યું કે પરણે પંડિત ની બદલે પોથી પર પંડિત ભયા પંડિતા ઓળખાય નહીં ગાય અક્ષર પ્રેમ કે પડે સો પંડિત ખેડૂતે એ પંડિતના ચોપડીએ જોઈ કેવું કે બ્રાહ્મણ છે હા તમારે રોટલા ખાવાના છે ખાવાના છે 3-4 જણા છીએ સારું કહેવાય આ બધું શું છે તો બધું ખેડૂત આ બધું હું કાશીથી ભણીને આવું છું હું કાશીથી વેદ પુરાણ શાસ્ત્રો આ બધું ભણીને આવું છું અને એની આ ચોપડી બધા કે છે ખેડૂતે કીધું કે મારા ખોટું ના લાગે પ્રશ્ન પૂછું કે આ બોલો કહો પણ તમે જતા ના રહેતા નહીં ગયું મને કહેવા રહેજો જાવ તો કે પણ આવું નહીં જતો જવાબ આપીને જઈશ એટલે પેલા ભાઈ કહ્યું ખણ 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 ખણખણિયા ખણ ખણ
ખણખણિયા અને વાંકા ચૂકા વાંકડિયા એ શું? ખણખણિયા વાંકા ચૂકા વાંકડિયા એ શું? કઈ દઉં જાઓ અમદાવાદ જે કરવા મળો. કાળી ચોપડી એક કાળી બે ખણખણિયા વાંકા ચૂકા વાંકડિયા એ શું? કે આ છે શું? કે કશો ને બપોરે સાંજ કઈ સાંજે ઊંઘી ગયા, સવાર થયો, બીજો દિવસ થયો, ત્રીજો દિવસ થયો, 5 દિવસ, 7 દિવસ, 8 દિવસ, 10 દિવસ, આ જેટલા પંડિત થાય હલવાઈ જાય. પ્રેમ બારો છૂટી જાય. યાદ રાખજો ભાઈઓ બહેનો, પ્રેમ બારો છૂટી જાય, પંડિત ના છૂટી. તો 15 દિવસ થયા પણ હરવા ક્યાંય એક ચોપડી ખણખણ ચૂકા વાંકડિયા એ ક્યાંય મળ્યું નહીં. પોતાએ કહું એ કાકા તમે મારા બાપ જેવા છો. મારું પણ 20-25 વર્ષ હું ભણ્યો, ડિગ્રી લીધી છે, પણ આ મને આ જવાબ નથી આવડતો કે પોતે એક બાજુ મેં દઈ ગઈ મેં લીધી. જોવું છે કે સાંભળવું છે? એટલે પેલો પંડિત કે જોવું સારું, સાંભળી તો ભૂલી જાય, અને જોવું તો બહુ સારું. તો મારે જોવું છે એને થાસ તૈયાર કે કશું લેવું પડશે કે ના કશું ને હું છું એટલે બહુ છું. ચોપડીઓ ઉતારમાં મૂકી અને કાકા થયા આગળ. એમને એક ફર્સ્ટ ક્લાસ બળદ કારો મર્યાદાઓ રાખતા હોય છે લોકો. બરાબર કલર એ કાઢો અને બૂમ પાડી કાઢ્યા, છોડી દીધો. કાકાએ બળદ છોડી દીધો. પેલો પંડિત કે મારશે નહીં કે ના મારે, મારા મરજ્યા કોઈ મારે એવા નથી. છેગડો મોડે ખરા કે મારા પ્રત્યે સેંગડો મોડે ખરા. મારા પ્રત્યે સેંગડો મળે પણ મારે નહીં. ઊભી ટૂબે રહો, વાળવાની તૈયારી, બળદ પેટ ઊભું, ઊભી ટૂબે રહો, ખખડવા મળે, ખણ 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 ખણ. અને ખાતો જાય ને પેલો પેશાબ કરતો જાય. ખાતો જાય અને આ બળદ પેશાબ કરતો જાય એટલે આમ 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 પેલો પંડિત કે બાપુ પાછા ભરો કે કાકા પાછા ભરો કે. હું સમજી ગયો આ ચોપડીમાં લખેલું હોય. દાદા તમારો ખણખણિયા જોયા અને વોંકર ચૂકી વોંકરીઓ કે તમે ભણેલું કેટલા છો દાદા? કે કશું નહીં જોઈએ. રસલપુર ગુજરાતનું ગામ એટલે છે, એક જ રંગ છે બસ, બીજો રંગ નહીં. દેવાસરા ઉપર ગરબા શરૂ થાય, વરસાદ આવે તો કોઈ આગું પાછું થાય, કોઈ ઊંચું નીચું થાય, કોઈ મરી ગયું, કંઈક કોણ થયું, પણ દિવાસાનો ગરબો એ દેવ દિવાળી સુધી ગરબા ચાલુ રહેતા હોય છે. એ રંગ જ્યારે જ્યાં કોઈ પણ દેશમાં પહોંચે, હજુ સુધી જાસરપુરની હાર નથી થઈ, પણ હવે કદાચ મને આવું થાય છે કારણ કે ડોલર બહુ આવવા મળે છે એટલે ચક્કર બહુ આવે છે. બહુ
નજરે જોયેલું બોલું છું, આંખે જોયેલું બોલું છું. ડોલર પાઉન્ડમાં ભૂલા પડવા મળ્યા છે. પોથી પડ પંડિત ભલા વાંચી શકે ખરો, બોલી શકે ખરો. અનુભવ કોની પાસે મળે? અનુભવ આ ખુરશી બેઠે ને એની પાસે મળે. પૂછી દો ગયા માણસોને માતા કેવી હોય ને કેમની હોય. કરીનો રાજા વાયના પથ્થર ભરાવા મોડ્યા, વાયના પથ્થર મારા મેલમાં ફિટ કરાવું. આ વાયના પથ્થર કે હું મારા મહેલમાં કડીમાં ફિટ કરાવું. અને ધેરી આવી કીધું મારા પથ્થર અડનારો દુનિયામાં કોઈ નથી. આમ કરવા હાથી પેસી ગયા, હાથી જમીનમાં પેસી ગયા. આજની તારીખની વાત કરું છું. એ જગ્યાનું નામ છે હાથીયા ટેમ્પો કહેવામાં આવે છે. હાથીઓ ટેમ્પો કહેવામાં આવે છે આજની તારીખ. પણ હુખડીના ડોલકા વાળાને ખબર નહીં પડે, તોની પોતે ખબર નહીં પડે. બે તારી હુકડી એમાં ખબર નહીં પડે. હાથ ઘસતા થઈ ગયા. હજુ પથ્થર નથી નીકળ્યા. હજુ આ જાસરપુરની વાવમાં નજરે જોયેલા દાખલા છે. મને નામ હમણાં યાદ આવશે તો કહીશ. ઘણી બહેનો કાળમાં, ગુસ્સામાં કે અજાણમાં વાવમાં પડી ગઈ છે, પણ કોઈ મરી નથી ગઈ. આજની તારીખ એ વાવમાં કોઈ મૃત્યુ નથી પામ્યું. કોણે બનાવી ગયા? આ હાડા ત્રણ અક્ષર વાળા બનાવી. સાડા ત્રણ અક્ષર, ગાય અક્ષર, પ્રેમ કે પડે સો પંડિત હોય. મને લંડનમાં એક ભાઈએ પૂછ્યું કે આ મારીથી એરોની માતા આવે છે અને મને માતા આવે છે અને મારી સાસુને પણ માતા આવે છે. આ ત્રણમાંથી સાચું કોણ? મેં કીધું દર હોય, રેતી હોય, એમાં ત્રણેય માથે પડો અને જે પડી જાય એમ નહીં. ઊભી રે હાથી, કુસ્તી કરાવો, મેદાન કરો અને લડો બરાબર. હાલે એ હારી પડી જાય એ શું હોય? ના રે એવું હોય કે મેં કીધું તારે આવું હોય? એવું હોય તો આવું હોય. મને કે મારી દેરાણીએ જ્યારથી માથા ઉપર હાથ મેળ્યો છે ત્યારથી માં કે મારા માથાના વાર ઉતરી જાય છે કે મારા માથાના વાર ઉતરવા મળ્યા, ઉતરવાના લોચા ઉતરવા મળ્યા. મેં કીધું તું તારા વરના માથે મેળ જાય એટલે હાડકું ખરેખર ઓછું થઈ જતું. તું તારા વરના માથા પર મૂકી દે. જય મારી ભૂલ. ઓળખો છે શું? ઓળખો છે શું? કયો છે? ઓળખો. અને એ ઓળખવું હોય તો તારી અક્ષર પ્રેમ કે પડે તો પંડિત હોય. માં તારા જેવું દુનિયામાં નથી. અહમ કરે નહીં ચાલે.
મને બોલાવી નહીં, મને બોલાયો નહીં, મને બેસાડ્યો નહીં, મને બેસાડી નહીં, આવો ના કહ્યું, જાઓ ના, એ તો એમ જ કહેતો હોય જે છે અમારી માં છે બસ. અને એ જે કહેતું હોય એને જ આગળ કોઈ બીજો મંત્ર જ નહોતો. એક ભાઈ આવે મારી પાસે, મને કે આ મતલબ એટલું બધું માણસ ભેગું થાય છે તો કે સાધેલું છે કે તમે ખોટું ના બોલું. આટલું બધું સાધેલું હોય તો જ માણસ ભેગું થાય ને. લંડન અમેરિકા કોઈ ભેગા 500 ના પડે માણસ એટલે આ સાધેલું છે. હા ત્યાં તમને માતાના હમ જૂઠું બોલો તો. એ ભાઈને મંગળભાઈ આગળ નથી જવું, બીજે જતું રહેવાય. મને માતાના હમ દીધા. મેં કીધું શીખવું છે? હા. બોલે છે કાળી ચૌદશ આવે છે, કાળિયા હું બોલે છે કાળી ચૌદશ આવે છે તે તું આવજે. કાળી ચૌદશ આવવાની તૈયારી છે એટલે કહું છું. જેને શીખવું હોય એમને તૈયારી આવ્યો પેન્સિલ લઈ હેલો ફેરફારી કામ કરે. હેલો દાડો હાથ થંભા દે ને, દાડો હાથ બીજું કે હવે મેં કીધું મોડું થવા દે ને. મોડું કેટલું તો કે હવે મારી બાગવા આવ્યો. મેં કીધું હવે 3.5 જગનો 4 વર્ષ શીખ્યો કે મંતર મને શીખવાડી દીધો. ફક્ત લખ લ્યા એટલે ભૂલી જાય લખ આ બોલો એટલે ભૂલતો નથી કે ના. મેં લખ્યું મેં હા લખ્યું. આગળ ડી મેં ડી પછી લખ માં લખ માં લખ્યું મેલડીમાં. બસ આગળ શું આગળ હું પાછળ તું. આગળ શું આગળ હું અને દોડાવનારા પાછળ. આ દોડાવનારા નાની મુવાની પકડો પકડે શું કરવા? મંત્રમાં કંઈ જ નથી. ભક્તિમાં જે છે એ કશામાં નથી. ભક્તિમાં જે છે એ કશામાં નથી અને મંત્રમાં જે છે એ દુઃખી થવાના માત્ર. જય મારી સત્સંગ બહુ લાંબો થતો જાય છે અને હવે મને પણ મોડું થાય છે. પણ મને એવું બધું એમ થાય છે લાય બોલી એવું કદાચ જીવ્યા કે જીવ્યા અને મળી ગયા તો મળીએ. હા અને હવે તો ઘણા લોકો બાદામાં મરી જાય તો કે હુકડી કરે છે. જ્યારે હુકડી કરીને આવવાનું મન થાય ત્યારે ગમ જ ના હોય ગામમાં ના હોય. એટલે ઘી લેવા જાય તો એ ઘી મારે તો ઘી ના હોય એટલે એ ગામમાં પાણી પણ ના હોય. એ સમસ્ત ગામમાં પાણી ના હોય. ગોરામાં તો ના હોય, સમસ્ત ગામમાં પાણી ના હોય. કેમ ના હોય? બૈરી બાયરો ઝઘડો થયો હોય, માટલા ફોડી નાખ્યા હોય અને મોટર ભરી ગઈ હોય ગામની એટલે કશું ના હોય. નજરે જોયેલું કહું છું, મારી ઉપર ગુજરેલું કહું છું. સમજાય તો સમજી જો. એમ કે મારી તો ખોટું, કોઈ એમ કે રામ મારા તો ખોટા, કોઈ કે ભીતને ખોટા, કોઈ કે ખોટા, બધા ખોટા. સાચું શું? જય મારી પૂર્વના પૂરા
દિશા નહીં, વડીલોના પુણ્ય. પૂર્વના પુણ્ય પ્રગટ થયા જાય. આજના કથાનો સારાંશ એ છે, આજની કથાનો સારાંશ એ છે, મેં રામ લક્ષ્મણ અને સીતાની વાત કરી છે, રાવણની વાત કરી છે, બીજી નથી કરી. મંદિર ગામે ગામ છે રામ લક્ષ્મણ સીતાજીનું, પણ એ જ રામની વાત છે, એ જ લક્ષ્મણની વાત છે, એ જ સીતાની વાત છે. મંદિર ગામે ગામ હોય. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की. राम लक्ष्मण जानकी जय. बस गाम मंदिर गમે એવા મોટા હોય, પણ જેમ મેં રામાયણની વાત કરી કે રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન की, એમ મંદિરો જોવો અને માતાઓ એક જ જોવો. જોજે બીજો ધતરની તો ધતિંગ ચાલે છે. આપણે તાર તો હાથો ચાલે. આનું ઇન્ટરવ્યુ છે, આનું ઇન્ટરવ્યુ છે.
તો ના જતા, તમે તો ના જતા. આપણા તો જે ચાલે છે ને બીજું કોઈ તો ના ચાલતું, તો જ ચાલતું હોય. જય મારી બોલો. માત્ર રામ સીતાની જેમ વાત કરું છું, એમ ફક્ત હું ઉગતાની મેળવીની વાત કરું. માને સમજાય તો સમજો.